રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીને આપી વિકાસની ગેરંટી ₹65 કરોડના કામોનો થયો પ્રારંભ। વાપી મહાનગરપાલિકાની સૌપ્રથમ ચૂંટણીની તૈયારીઓ છે એવા સમયે મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સિલસિલો યથાવત છે। રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે 65 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું હતું। મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકા બન્યા બાદ મહાનગરપાલિકાની સૌપ્રથમ ચૂંટણી આવી રહી છે। ભાજપે અત્યારથી જ મહાનગરપાલિકામાં સત્તા મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। વાપી મહાનગરપાલિકાની રચનામાં વાપી અને આજુબાજુના 11 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે આ નવા જોડાયેલા વિસ્તારોના વિકાસ માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। આ નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, ગટર વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતના પ્રોજેક્ટનું અમલીકરણ થઈ રહ્યું છે અને શહેરી વિસ્તારોની સાથે નવા જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસને વેગ મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આવનાર ટૂંક જ સમયમાં મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરી સર્વાંગી વિકાસ માટે શહેરી વિકાસ મંત્રીએ ખાતરી આપી હતી। વાપી મહાનગરપાલિકા બન્યા પછી આ વિસ્તારના નવા સમાયેલા વિસ્તારોમાં અનેકવિધ વિકાસના કામોનું આયોજન થયું અને આયોજન સાથે સાથે એની મંજૂરી મળી અને મંજૂરીની સાથે સાથે એના ટેન્ડર પાસ થઈને એની કાર્યવાહી પણ શરૂ થઈ। એના ખાતમુહૂર્તમાં આજે લગભગ 37 કરોડના ખર્ચે વાપી છરવાડા વિસ્તારની પીવાના પાણીની પાઇપલાઇન તેમજ સંપના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને લગભગ 5 મહિનામાં આ કામ પૂર્ણ થશે। વાપી એકદમ ગીચ વિસ્તાર ધરાવતી શીરી બોર્ડ અત્યંત અગત્યનો છે અને અહીંયા મિની ઇન્ડિયા કહી શકાય એ રીતની વસ્તી છે। ત્યારે આ વિસ્તારના વિકાસ માટે અહીંના લોકોની જે ઉત્કંઠા હતી એ આજે પૂર્ણ થવા જઈ